એટલે ગોપાલ ઇટાલિયા પર જુત્તું ફેંકાયું ને ગુજરાતની રાજનીતિમાં જબરજસ્ત ઉફાણો આવ્યો છે। આ જેનાબેન ખફી જે કોંગ્રેસ પર આરોપ લગાવી રહ્યા હતા થોડા દિવસ પહેલા, એ જામનગર શહેર કોંગ્રેસ સાથે જ જોડાયેલા હતા અને આજે આમ આદમી પાર્ટીના નેતા બની અને કોંગ્રેસ પર આરોપ લગાવી રહ્યા છે। કોંગ્રેસ કહી રહી છે કે આમ આદમી પાર્ટીએ પણ કરાવ્યું હોઈ શકે અને આમ આદમી પાર્ટી કોંગ્રેસની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પર પણ આરોપ લગાવી રહી છે કે આ ભારતીય જનતા પાર્ટીનું જ ષડયંત્ર છે। પોલીસ સરકારને હુમલાની ખબર હતી એવું મનોજ સોરઠિયાનું કહેવું છે। જામનગરમાં કોંગ્રેસનું ગ્રાઉન્ડ ખતમ થઈ ગયું છે એવો દાવો પણ કરવામાં આવ્યો છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પર પણ આનો કીચડ ઉછાળવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે તો સામે ભારતીય જનતા પાર્ટીએ આ બધા જ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે। જો આવા પ્રકારની ઘટના છે હંમેશા નિંદનીય હોય અને આને વખોડવી જ જોઈએ, પરંતુ જેમના ઉપર જૂતું ફેંકાયું છે એમના ઉપર પણ ભૂતકાળની અંદર જૂતું ફેંકવાના આરોપો સિદ્ધ થયેલા છે અને એમણે જૂતું ફેંકેલું હતું ત્યારે એમ કહ્યું હતું કે લોકશાહીની અંદર વિરોધ કરવાનો દરેકને અધિકાર છે, એટલે એમણે પણ ભૂતકાળમાં મંત્રી ઉપર જૂતું ફેંકેલું છે એ ગુજરાતની જનતા હજી સુધી ભૂલી નથી। અરે ભાઈ, જે લોકો આરોપો કરી રહ્યા છે એમના ઉપર સહેજ પણ વિશ્વસનીયતા નથી। સાંજે 7 વાગ્યા પછી એ બોલે તો એમને કોઈ ગંભીરતાથી લેતા નથી અને સાથે સાથે તમે જુઓ તો હેમંત ખવા જોડેની તસવીરો એ જૂતું ફેંકનાર ભાઈની બહાર આવે છે। જૂતું ફેંકનાર ભાઈએ જ્યારે પોતે સ્વીકારી લીધું હોય કે હા મેં જૂતું ફેંકેલું છે અને બદલાના સ્વરૂપે ફેંકેલું છે, ત્યારે આવા પ્રકારના બાલિશ આરોપો જે કરે છે એમને ગુજરાતની જનતા ગંભીરતાથી લેતી નથી। જામનગરની અંદર કોંગ્રેસ માટે હવે કોઈ ગ્રાઉન્ડ જામનગરમાં બચ્યું નથી। એવા સમયમાં અમારી પાસે જે માહિતી મળી છે એ માહિતી પ્રમાણે આ જે હુમલો છે એ હુમલાની અંદર પહેલેથી જ એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું। પહેલેથી જ કેટલાક લોકોએ મળી અને ખાસ હર્ષભાઈની ગુજરાત સરકારની જે પોલીસ છે, ભાજપની પોલીસ સાથે મળી અને આ આગોતરું આયોજન હતું। પોલીસને ખબર હતી કે આવું કંઈક બનવાનું છે અને એના અનુસંધાનમાં ભાજપ અને કોંગ્રેસે મળી અને આમ આદમી પાર્ટીનો અવાજ બંધ કરવાનું, આમ આદમી પાર્ટીને રોકવાનું, ગોપાલ ઇટાલિયાને રોકવાની કોશિશ જે છે એ ગઈકાલની ઘટનામાં સ્પષ્ટ દેખાય છે। ગઈકાલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જે જૂતું મારવાની ઘટના બની એ ઘટનાની અંદર ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિ હતા, ઈસુદાન ગઢવી એવું કહી રહ્યા છે કે કોંગ્રેસના વ્યક્તિ હતા। મારે એટલે એક એવું પહેલા સંકલન કરો, નક્કી કરો કોના માટે ટીકરું ફોડવું છે, કારણ કે તમારો પક્ષ એક એવો પક્ષ છે કે પોતાની સ્વપ્રસિદ્ધિ માટે ગમે તે કરી શકે। કારણ કે જે વ્યક્તિ પકડાયો છે એ કોંગ્રેસનો વ્યક્તિ હતો અને આમ આદમી પાર્ટીમાં જોડાયેલો હતો। તમારા જ પક્ષનો વ્યક્તિ તમને જૂતું મારે ત્યારે બે વસ્તુ હોય, કાં તો તમારી મેળાપી પણ હોય અથવા તો તમને તમારા પક્ષના વ્યક્તિઓ પસંદ ન કરતા હોય, તમારી ફાંકા ફોજદારીને પસંદ